આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। ઝઘડિયાના પાણીથા ગામના ખેડૂતે મોસંબીની ખેતી કરી ગુજરાતમાં પ્રથમ વખત બ્રાઝિલની નડાલ વેરાયટીની મોસંબીનું વાવેતર કર્યું છે। ભરૂચના ઝઘડિયાના ધરતીપુત્રએ નવતર પ્રયોગ સાથે બ્રાઝિલ દેશના નડાલ વેરાયટીની મોસંબીનું વાવેતર કર્યું છે। ધીરેન્દ્ર દેસાઈએ મીડિયા સમક્ષ જણાવ્યું છે કે 35 વર્ષથી ખેતી કરે છે। નવા બાગાયત પાકને લઈને વિકાસ માટે પ્રથમ વખત બ્રાઝિલની નડાલ વેરાયટીનું મોસંબીનું વાવેતર કર્યું છે। થોડી કુરીઓ છે તો બી તોલો વાંધો નહીં, ચાલશે। હા, કુરીઓ તોડી જ લેવાની। મારું નામ ધીરેન્દ્રકુમાર ભાનુભાઈ દેસાઈ, ગામ પાનેતા, તાલુકો ઝઘડિયા, જિલ્લો ભરૂચનો રહેવાસી છું। હું છેલ્લા 35 વર્ષથી કેળની ખેતી કરું છું, પણ હવે અમારા વિસ્તારમાં નવા બાગાયત પાકના વિકાસ માટે મેં બ્રાઝિલની સિક ઓરેન્જ વેરાયટીનું આ વર્ષે નટાલ વેરાયટીનું ગુજરાતમાં સૌપ્રથમ વાર એક ખેડૂત તરીકે મેં વાવેતર કરેલું છે। આ સાથે સાથે મેં બ્રાઝિલની અન્ય વેરાયટીઓ નટાલ, વેસ્ટિન, પેરા અને હેમલિનનું પણ વેલેન્સિયાનું પણ વાવેતર કરેલું છે। આ છોડ એકવાર વાવેતર કર્યા પછી 15 વર્ષ સુધી સતત એનું ઉત્પાદન આપે છે। આ આખી ટેકનોલોજી બ્રાઝિલની છે અને એ ટિશ્યુ કલ્ચર, એનો સ્ટેમ રૂટ એ આખો ટિશ્યુ કલ્ચર ડેવલપ લેબમાં તૈયાર થઈ અને એ છોડ આખો એની પર બ્રાઝિલની વેરાયટીનું ગ્રાફ્ટિંગ કરી છોડને બનતા 1.5 વર્ષ થાય અને એ છોડ અહીંયા બેઠા 300 રૂપિયા જૈન કંપનીમાંથી મેં મેળવી અને ખેતરમાં મેં વાવેતર કરેલું છે। આ છોડની ઉપર 2.5 વર્ષ પછી 140 થી લઈ અને 400 ફ્રૂટ સુધી આવે છે અને પહેલા વર્ષથી 2.5 વર્ષ પછી 25 કિલોથી લઈને 40 કિલોનું ઉત્પાદન 2.5 વર્ષ પછીનું ઉત્પાદનની આવક ચાલુ થાય છે। આ છોડ 13x9 મતલબ 2 ચાસ વચ્ચે 13 ફૂટ અને 2 છોડ વચ્ચે 9 ફૂટના અંતરે 1182 છોડનું મેં વાવેતર કરેલું છે। હવે એ ઇન્ટરક્રોપ તરીકે મેં એમાં ચોરી, ધાણા અને પાલકનું પણ વાવેતર કર્યું છે, જે ખેતરના જે બી પડતર જગ્યા છે એમાંથી બી અમે મલ્ટીપલ ફાર્મિંગ કરી અને એનું ઉત્પાદન લઈ રહ્યા છે।